મશરૂ એક શાહી હસ્તકલા હતી જેનું ઉત્પાદન 1900ના દાયકા સુધી સ્થાનિક ભદ્ર અને નિકાસ બજારો માટે મોટી માત્રામાં કરવામાં આવતું હતું. અંદાજે 200 વર્ષ પહેલાં પાટણના જૈન વેપારીઓએ ત્યાંના ખત્રી પરિવારો પાસે શરીર સાથે સુતરાઉનો ભાગ અડે અને ઉપર રેશમ લાગે તેવા કાપડ બનાવવાની શરૂઆત કરાવી હતી અને જેની 5 પેઢી મશરૂ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલી છે તેવા મશરૂ કલાકાર પાસેથી મેળવીએ મશરૂની બનાવટ અને તેને બનાવવામાં લાગતા સમય સહિતની વિવિધ પ્રકારની માહિતી. રેયોન અને કોટન મિક્સ મશરૂ તૈયાર એ પાટણમાં જ થાય છે. બીજે કોઈ માંડવી મશરૂ બને છે પણ એ છે ને સ્ટેપલ ઉપર, રેયોન ઉપરનો મશરૂ પાટણ ખાતે જ બને છે. આ કાપડની વિશિષ્ટતા એ કે એ 8 પડું કાપડ છે. આજે આપણે જે કપડાં બધા પહેરીએ એ 2 પડા હોય અને જ્યારે આ 8 પડું, 8 પડામાં 7 પડ ઉપર રહે, 1 પડ નીચે રહે, એ રીતનો આખો વણાટ થાય છે. એને કારણે એ મશરૂ ઉપરથી રેશમ લાગે અને નીચે કોટન લાગે. તાણામાં રેશમ રાખવામાં આવે છે અને વાણામાં કોટન હોય છે. ઉપર રેશમ લાગે અને નીચે કોટન લાગે.